વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતમાં આજે આપણે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 જોવાનો છે. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. પહેલો પ્રશ્ન છે, બિંદુ બીના યામ જણાવો. તો બિંદુ બી જે છે એને આપણે એક્સ અક્ષ બાજુ જોઈએ તો -5 છે અને વાય બાજુ જોઈએ તો 2 છે, એટલે એના યામ થશે -5, 2. એ પ્રમાણે બિંદુ સીના યામ જણાવો. તો બિંદુ સી અહીંયા છે, એના આપણે એક્સ યામ જોઈએ તો 5 છે અને વાય યામ જોઈએ તો -5 છે, એટલે એના યામ થશે 5, -5. પછી ત્રીજો પ્રશ્ન છે, -3 -5 દ્વારા દર્શાવાતો બિંદુ લખો. તો -3 અને -5 બંને અહીંયા ભેગા થાય છે, એટલે એ બિંદુનું નામ છે ઈ. એવી રીતે 2 -4, પહેલું હોય એ આપણે એક્સ અક્ષ પર જોવાનું. તો એક્સ અક્ષ પર 2, -4 વાય અક્ષ પર, આ બંને ભેગા થાય છે, એ બિંદુનું નામ છે જી. હવે બિંદુ ડીનો એક્સ યામ જણાવો. તો બિંદુ ડી એનો ખાલી આપણે એક્સ યામ જ લખવાનો છે. તો એક્સ અક્ષ આપણે જોઈએ તો 6 છે, એટલે એનો એક્સ યામ 6. એવી રીતે બિંદુ એચનો વાય યામ જણાવો. તો બિંદુ એચ અહીંયા છે, એનો વાય યામ એટલે વાય અક્ષ બાજુ જોવાનું. તો વાય અક્ષ પર એને -3 છે, એટલે એનો યામ થશે -3. હવે બિંદુ એલના યામ જણાવો. તો બિંદુ એલ જે છે એ વાય અક્ષ પર અહીંયા આવેલું છે. વાય અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય એનો એક્સ યામ 0 થાય અને વાય યામ એનો 5 છે. બિંદુ એમના યામ જણાવો. બિંદુ એમ એક્સ અક્ષ પર છે. હવે એનો એક્સ યામ છે -3 અને વાય યામ થશે એનો 0. એક્સ અક્ષ ઉપર આવેલું કોઈ પણ બિંદુ હોય એનો વાય યામ 0 થાય. અસ્તુ.